કંઈ વાત કરું બીજી? નહીં ને, સીધું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માટે તત્વજ્ઞાન વિષયમાં નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અને બંધારણ, જે આપણો મોસ્ટ આઈએમપી 5 ગુણ માટેનો પ્રશ્ન હશે, ઉપરાંત આખા પ્રકરણમાં આની જો સમજૂતી હશે તો આખું પ્રકરણ આપણને બહુ સરળતાથી ફાવશે. તો વાત આપણે કરીએ છીએ નિરુપાધિક સંવિધાનની. તત્વજ્ઞાનમાં આ નિરુપાધિક સંવિધાન એ શું છે? નિરુપાધિક સંવિધાન કોને કહીશું આપણે? વિધાન અને સંવિધાન એમાં ફરક એટલો છે કે વિધાન એ સિંગલ હોય, એક જ હોય એને વિધાન કહેવાય. દાખલા તરીકે સચિન ક્રિકેટર છે તો એ વિધાન થયું. સંવિધાન એને આપણે કહીશું કે જેમાં 2 આધાર વિધાન અને એક ફલિત વિધાન હોય. એક વિધાન અહીં મેં લખ્યું છે. આ એક સિંગલ જોઈએ તો દરેક વિધાન છે. સર્વ નેતાઓ નીડર છે એ એક વિધાન છે. આ બીજું એ વિધાન છે, ત્રીજું પણ વિધાન છે, પણ ત્રણેયનો સરવાળો, આ ત્રણેયનો સમૂહ એ સંવિધાન છે. મતલબ કે આ 1 અને 2 આધાર વિધાન છે અને આ ફલિત વિધાન છે. નિરુપાધિક સંવિધાન આપણે કોને કહીશું? તો નિરુપાધિક સંવિધાનની બહુ સરળ વ્યાખ્યા એવી છે કે 2 આધાર વિધાન ઉપરથી તારવવામાં આવેલું નિગમનલક્ષી અનુમાન ફલિત વિધાનવાળું એને નિરુપાધિક સંવિધાન કહેવાય. મતલબ કે નિરુપાધિક સંવિધાનમાં શું શું હોય તો એની વ્યાખ્યા એવું કહે છે કે નિરુપાધિક સંવિધાનમાં 2 આધાર વિધાનો હોય અને એના ઉપરથી તારવેલું એક ફલિત વિધાન હોય. એને આપણે નિરુપાધિક સંવિધાન કહેવાય. મતલબ 2 આધાર વિધાન અને એક ફલિત વિધાન, ત્રણેયનો સરવાળો એટલે નિરુપાધિક સંવિધાન. હવે નિરુપાધિક સંવિધાનની એ વ્યાખ્યા થઈ. બીજી વસ્તુ છે એનું બંધારણ. તો નિરુપાધિક સંવિધાનનું બંધારણ એમાં શું શું આવશે? તો બંધારણમાં 2 બાબતો આવશે. એક વિધાનો અને બીજું પદો. નિરુપાધિક સંવિધાનમાં આવતા વિધાનો તો અહીં આપણે જોયું કે 1, 2 અને 3 છે. 3 છે. તો નિરુપાધિક વિધાનમાં 3 વિધાનો હોય એ પહેલી શરત. વિધાનો 3 હોય. હવે કયા 3 વિધાનો હોય? તો આ 2 ને આપણે અત્યારે આધાર વિધાન કહીએ ને આને ફલિત વિધાન કહીએ. એટલે કે 3 વિધાનો હશે. આ 3 વિધાનોમાં આપણે એને નામ આપ્યા છે. પહેલું જે છે એને સાધ્ય વિધાન કહીએ છીએ. બીજું છે એને આપણે પક્ષ વિધાન કહીએ. અને ત્રીજું જે વિધાન છે એને આપણે ફલિત વિધાન કહીએ. ફલિત વિધાન. આ અત્યારે પ્રાથમિક સમજ થઈ કે નિરુપાધિક સંવિધાનમાં વિધાનો કેટલા હોય? 3 વિધાન હોય. કયા કયા? તો સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. હવે બીજો અહીં મુદ્દો મેં લખ્યો છે પદો. નિરુપાધિક સંવિધાનમાં 3 પદો હોય છે. તો આની સંખ્યા પણ 3 જ છે. 3 પદો. એમાંથી પહેલું પદ જે છે એને આપણે પક્ષપદ કહીએ. બીજું છે એને આપણે સાધ્ય પદ કહીએ. અને ત્રીજું છે એને આપણે મધ્ય પદ કહીએ. તો હવે સ્પષ્ટ થઈ ગયું કે નિરુપાધિક વિધાનની અંદર 3 વિધાનો હોય છે અને 3 પદો હોય છે. હવે એની આખી નિરુપાધિક વિધાનની વ્યાખ્યા શું થાય કે નિરુપાધિક એ એક એવું સંવિધાન છે કે જેની અંદર 3 અને માત્ર 3 વિધાનો અને 3 અને માત્ર 3 પદો હોય. તો 2 જ વસ્તુ યાદ રાખવાની કે નિરુપાધિક સંવિધાનમાં 3 વિધાનો હોય છે અને 3 પદો હોય છે. 3 વિધાનો કયા હોય છે? સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન.
ત્રણ પદો કયા કયા હોય છે? તો પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. હવે આ પદો અને આ વિધાનો શું છે, કોને કહેવાય? તો બહુ સરળ વસ્તુ છે. આ તરફ મેં એક ઉદાહરણ લખી રાખ્યું છે. બે શરતો આપણી નિરુપાધિક સંવિધાનમાં યાદ રાખવાની કે ત્રણ વિધાનો હોય અને ત્રણ પદો હોય. ત્રણ પદો હોય. હજુ નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યામાં બે જ બાબત જોઈએ આપણે, ત્રણ વિધાનો, ત્રણ પદો. હજુ એક બાબત બાકી છે, એમાં આપણે આ જોયા પછી એને એડ કરીએ, ઉમેરશું કે કોને કહીશું. તો અહીં સૌ પ્રથમ આ એક ઉદાહરણ જુઓ. આ ઉદાહરણની અંદર 1, 2 અને 3 વિધાન છે. આ માટે કરીને આપ્યું છે એ ફલિત વિધાન છે અને આ બે આધાર વિધાનો છે. હવે પદની વાત કરીએ આપણે કે ત્રણ પદો હોવા જોઈએ. તો કોઈ પણ વિધાન હોય તો એની અંદર બે પદ તો હોય જ છે. પહેલું પદ હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય અને બીજું પદ હોય એને વિધેય પદ કહેવાય. તો પહેલા વિધાનમાં નેતાઓ અને નીડર બે પદો છે. બીજું વિધાન છે એમાં ગુજરાતીઓ અને નેતાઓ બે પદો છે. ત્રીજું ફલિત વિધાન છે એમાંય બે પદો છે, ગુજરાતીઓ અને નીડર. વ્યાખ્યા આપણે એવી આપી હતી અહીં કે વિધાનો ત્રણ હોય એ તો સાચું પડ્યું, 1, 2 અને 3. પણ મેં કીધું કે પદ પણ ત્રણ હોય, પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. તો અહીં તો 1, 2, 3, 4, 5 ને 6 પદ થયા, 6 પદો થયા. પરંતુ આ 6 પદો કેવી રીતે થયા? તો તમે આમાં બરાબર જુઓ ઉદાહરણને તો ખ્યાલ આવશે કે નેતાઓ પહેલું પદ છે તો અહીં બીજામાં નેતાઓ છે. એનો મતલબ કે આ પદ બે વખત આવ્યું. નીડરવાળું જો નીડર તો અહીં નીડર આ બે વખત આવ્યું. ગુજરાતી તો અહીં ગુજરાતી એ બે વખત આવ્યું. મતલબ કે પદ તો ત્રણ જ છે, નેતાઓ, નીડર અને ગુજરાતી. પરંતુ બધાય પદ બબ્બે વાર વપરાયા, મતલબ પ્રત્યેક પદનો ઉલ્લેખ 2 વાર થયો. તો આ નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાના બંધારણમાં આપણે ઉમેરશું કે નિરુપાધિક સંવિધાન કોને કહીશું? કે જેમાં 3 અને માત્ર 3 વિધાનો હોય, પહેલી શરત. જેમાં 3 અને માત્ર 3 પદો હોય એ બીજી શરત. પરંતુ એક ત્રીજી શરત એ છે કે એમાંના પ્રત્યેક પદનો ઉલ્લેખ 2 વાર થયેલો હોય. 2 વાર થયેલો હોય એટલે 3 વિધાનો હોય, 3 અને માત્ર 3 પદો હોય અને પ્રત્યેક પદનો ઉલ્લેખ 2 વાર થાય, એને નિરુપાધિક સંવિધાન કહેવાય. હવે નામ આપ્યા છે આપણે પક્ષપદ, સાધ્યપદ ને મધ્યપદ. તો આ 6 પદ થઈ ગયા, આમ 3 ને આમ 6. તો આને કેવી રીતે ઓળખશું આપણે? તો સૌ પ્રથમ જોવાનું ફલિત વિધાન. અહીં પહેલા બે આધાર વિધાનો છે, આ ફલિત વિધાન છે. શરૂઆત આપણે ફલિત વિધાનથી કરશું. ફલિત વિધાનમાં જે પહેલું પદ હોય એને આપણે પક્ષપદ ગણી લેવાનું, પક્ષપદ. અને ફલિત વિધાનનું બીજું પદ હોય એને આપણે સાધ્યપદ ગણી લેવાનું. એટલે કે શરૂઆત અહીંથી થાય ફલિત વિધાનથી કે પક્ષપદ. પક્ષપદ કોને કહેવાય? તો અહીં વ્યાખ્યા પણ આવી ગઈ કે સંવિધાનના ફલિત વિધાનનું પહેલું પદ, પહેલું એટલે ઉદ્દેશ્ય પદ, એને પક્ષપદ કહે છે. ટૂંકો પ્રશ્ન પણ છે આ કે પક્ષપદ કોને કહેવાય? તો સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહે છે. તો આ પક્ષપદ. બીજું પદ છે સાધ્યપદ. સાધ્યપદ કોને કહીશું આપણે? તો અહીં જો આ ઉદ્દેશ્ય હોય તો આ વિધેય. તો સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને સાધ્યપદ કહે છે. આ કોઈ પણ સંવિધાનમાં આ રચના સ્પષ્ટ છે કે ફલિત વિધાન પહેલું પક્ષપદ અને બીજું સાધ્યપદ હોય. મતલબ પહેલું પક્ષપદ હોય અને બીજું સાધ્યપદ હોય. આપણે એને પ સા તરીકે ઓળખીએ છીએ. પ સા એટલે પ એટલે પક્ષપદ, સા એટલે સાધ્યપદ. તો બેયની વ્યાખ્યા થઈ ગઈ કે પક્ષપદ કોને કહેવાય? ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. સાધ્યપદ કોને કહીશું? ફલિત વિધાનનું વિધેય પદ એટલે સાધ્યપદ. પક્ષપદ અને સાધ્યપદ. ત્રીજું એક બાકી રહ્યું, મધ્યપદ કોને કહેવાય? તો અહીં જો તમે ફલિત વિધાનમાં ગુજરાતીઓ છે એને પક્ષપદ કીધું તો ઉપર જ્યાં જ્યાં ગુજરાતીઓ હોય આમાં છે તો એને પક્ષપદ જ કહેવાય.
નીડરને આપણે સાધ્યપદ કીધું, તો નીડર જ્યાં હોય એને સાધ્યપદ કહેવાય. તો એક અહીં ખાલી રહ્યું ને, એટલે કે નેતાઓ શબ્દ ખાલી રહ્યો. નેતાઓ અહીં પણ છે, નેતાઓ અહીં પણ છે, અહીં નથી, તો એને મધ્યપદ આપણે કહીએ. ત્રીજું જે પદ હતું મધ્યપદ, એને મધ્યપદ કહીશું. પક્ષપદની વ્યાખ્યા સ્પષ્ટ થઈ કે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. સાધ્યપદની વ્યાખ્યા સ્પષ્ટ થઈ, ફલિત વિધાનનું વિધેયપદ એટલે સાધ્યપદ. અને મધ્યપદ, મધ્યપદની શું મોસ્ટ આઈએમપી પ્રશ્ન દરેક પરીક્ષામાં વારંવાર પૂછાય કે મધ્યપદ કોને કહેવાય. વિકલ્પમાં પણ પૂછાય છે કે મધ્યપદ શેમાં આવે. તો અહીં જો 1, 2 અને 3 વિધાનમાં, આ ફલિત વિધાન ને 2 આધાર વિધાન, તો મધ્યપદ આમાં નથી, એટલે ફલિત વિધાનમાં નથી, પણ બંને આધાર વિધાનોમાં છે. બંને આધાર વિધાનમાં આવ્યું, પણ શેમાં નથી આવ્યું? ફલિત વિધાનમાં ના આવ્યું. એટલે મધ્યપદની વ્યાખ્યા શું થઈ? જે બંને આધાર વિધાનોમાં આવતું હોય પરંતુ ફલિત વિધાનમાં ના આવતું હોય એવું પદ એટલે મધ્યપદ. પક્ષપદ જો, પક્ષપદ ઉપર આધાર વિધાનમાં છે એકમાં, આમાં. સાધ્યપદ એ પણ એક આધાર વિધાનમાં છે, આમાં. તો અહીં જે બંધારણમાં જે પ્રશ્ન મોટો હતો એમાં જ્યારે આપણે એમ લખીએ કે સંવિધાનમાં 3 પદો હોય છે, તો કયા કયા? તો એક પક્ષપદ. કોને કહીશું પક્ષપદ? એની વ્યાખ્યા અહીં કે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ કહેવાય. દાખલા તરીકે પેલા ઉદાહરણમાં ગુજરાતીઓ. બીજું સાધ્યપદ કોને કહીશું? તો એમાં ફલિત વિધાનનું વિધેયપદ નીડર, દાખલા તરીકે નીડર. અને મધ્યપદ 2 આધાર વિધાનમાં આવતું હોય પણ ફલિત વિધાનમાં ના આવતું હોય એવું પદ એટલે મધ્યપદ. નેતાઓ એ મધ્યપદ ગણાય. હવે આના આધાર ઉપર 3 વિધાનો, 3 પદો હોય છે, આવી ગયા. બધાનો ઉલ્લેખ 2 વાર થયો, દરેકનો 2 વાર થયો, એ શરત પૂરી થઈ. ત્રીજી શરત હતી 3 વિધાનો હોવા જોઈએ. તો પહેલું વિધાન સાધ્ય વિધાન. તો સાધ્ય વિધાન આ 1, 2 અને 3, અત્યાર સુધી મેં આને આધાર વિધાન કીધું, આને આધાર વિધાન કીધું, આને ફલિત વિધાન કીધું. પરંતુ હવે એનું નામ થોડુંક ચેન્જ કરીએ આપણે, સાધ્ય વિધાન. સાધ્ય વિધાન કોને કહીશું? જેમાં સાધ્ય પદ આવતું હોય એ વિધાનને સાધ્ય વિધાન કહેવાય. તો આની અંદર આવે છે 1, 2, 3માં ફલિત વિધાન નહીં, આધાર વિધાનોમાં, 2 આધાર વિધાનોમાં જે આધાર વિધાનમાં સાધ્ય પદ આવતું હોય એને તો પહેલા આધાર વિધાનમાં આવે છે એટલે પહેલા વિધાનનું નામ સાધ્ય વિધાન છે. એવી જ રીતે પક્ષ વિધાન કોને કહેવાય? તો 2 આધાર વિધાનોમાં જે આધાર વિધાનમાં પક્ષપદ આવતું હોય એને પક્ષ વિધાન કહેવાય. તો આ આધાર વિધાનમાં આવે છે તો એને આપણે પક્ષ વિધાન કહીશું. અને આ ત્રીજું તો સ્પષ્ટ છે, ત્રીજું છે ફલિત વિધાન. ફલિત વિધાન કોને કહીશું? 2 આધાર વિધાનો ઉપરથી તારવવામાં આવે એને ફલિત વિધાન કહેવાય. તો આ વાત થઈ ગઈ આપણી કે નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અને બંધારણ શું થયું. તો ફરી એક વખત ટૂંકમાં જોઈ લઈએ કે નિરુપાધિક સંવિધાનમાં 2 આધાર વિધાન અને એના ઉપરથી તારવેલું એક ફલિત વિધાન હોય છે. નિરુપાધિક સંવિધાનમાં 3 વિધાનો હોય છે, સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. નિરુપાધિક વિધાનમાં 3 અને માત્ર 3 પદો હોય છે, પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. અને નિરુપાધિક સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉલ્લેખ 2 વાર થાય છે. આ મધ્યપદ 2 વખત આધાર વિધાનોમાં આવે અને પક્ષપદ, સાધ્યપદ એક આધાર વિધાનમાં આવે અને એક ફલિત વિધાનમાં આવે. જે આધાર વિધાનમાં સાધ્યપદ આવતું હોય એનું નામ સાધ્ય વિધાન, જે આધાર વિધાનમાં પક્ષપદ આવતું હોય એનું નામ પક્ષ વિધાન, અને 2 ઉપરથી તારવવામાં આવે એ ફલિત વિધાન. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણા આ પ્રશ્નની નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અને બંધારણ અને એમાં આવતા પદો, એમાં આવતા વિધાનો વિશે. અસ્તુ.